રિપોર્ટો આવી ગયા, કહેવામાં આવ્યું કે કિડની ફેલ થશે, તમારી શું ઈચ્છા છે. હવે કેવું હોય ખબર છે કે એક લેડીઝ હોય ને જે પ્રેગ્નન્ટ હોય, ઓપરેશન થિયેટરમાં જાય અને બાપને પૂછે કે ભાઈ માને બચાવું કે છોકરાને, તો હસબન્ડ શું કહેશે કે ભાઈ મારા વાઈફને બચાડો, બચ્ચું તો હું બીજી રીતે યા ફરીથી અપ્લાય કરીને લાઈક અપ્લાય નહીં પણ લાવી શકું છું મારી જિંદગીમાં. મારા ફાધરે બી એ ડિસિઝન લીધું કે તમે કિડનીને છોડી દો, હમણાં મારા છોકરાની જિંદગી બચાડો. એનો વાતો કરતાં કરતાં હું 10 વર્ષ નહીં 15 વર્ષ પાછળ જતો રહ્યો. અત્યારે સવારના 7 વાગ્યા છે. આજે તારીખ છે 1 નવેમ્બર. આ વિડીયો અપલોડ થતાં કદાચ 2, 3, 4 નવેમ્બર થઈ શકે છે. એક બાપની પરિસ્થિતિ જ્યારે કોઈ સમજશે ને, એના છોકરાની બંને કિડનીઓ એના નજરોની સામે ફેલ થાય છે, એ બાપની ફિલિંગ્સ એ બાપ જ સમજી શકતો હશે. એ કદાચ એના વાઈફને એટલે મારા મમ્મીને કે મારા બેનને નહીં કે મારા ફેમિલીમાં એ લોકોએ ડિસ્કશન કર્યું હશે આવું આવું છે. ફાઇનલી ડિસાઈડ કર્યું કે આપણે એને જીવાડવો છે, ખર્ચો કંઈ પણ થાય બાકી એનું નસીબ. એવી રીતે એ લોકોએ આગળ વધ્યા. પપ્પાએ કીધું વાંધો નહીં, મંગાવી લો. અચ્છા, એન્ટીબાયોટિક મંગાવવામાં બી પાછા ઘણા રીઝન હતા. જેવી અમુક એન્ટીબાયોટિક કેવી ખબર છે 7 દિવસ ચાલે, 14 દિવસ ચાલે, 21 દિવસ ચાલે, 7ના મલ્ટિપ્લિકેશનમાં ચાલે. બટ 21 પછી કેવું થાય ખબર છે, ડબલના મલ્ટિપ્લિકેશનમાં ચાલે. 21 પછી સીધો 42, એ 42ના મલ્ટિપ્લિકેશનમાં ચાલે. હવે એની કોસ્ટ બી તે ટાઈમે ઘણી બધી હતી, મને યાદ નથી, પણ તે ટાઈમે કદાચ 3,000 કે 10,000ના અંદર હતી. કેટલી ક્વોન્ટિટી મંગાવી એ બી ડિસાઈડ નહોતું. હાલ ફિલહાલ એ લોકોએ 3-4 દિવસની વસ્તુની ક્વોન્ટિટી મંગાવીને ચાલુ કર્યું અને મારી કિડની ફેલ્યોર થઈ. 21-22 તારીખે મારી કિડની ફેલ્યોર થઈ ગઈ. એન્ટીબાયોટિક આપવાના 2 દિવસમાં યુ નો વોટ, સટાક પતી ગઈ. અને મારો કદાચ 23-24 તારીખે તો ડાયાલિસિસ પણ ચાલુ થઈ ગયું. પણ પછી શું કન્ડિશનો થઈ ને એના માટે હું આગળ તમને બધું જણાવીશ, તો તમે બી જોડાયેલા રહો. પહેલાં 1 મિનિટના વિડીયો બનતા હતા, પછી 2 મિનિટના થયા, હવે 2-2.25ની આસપાસ થાય છે. તો તમે જોડાયેલા રહો મારી સાથે બોસ. અને ઘણું બધું કહેવાનું છે તમને. મેં ઘણા બધા ઇન્ટરવ્યૂ ચેનલો માટે ટ્રાય કર્યા. મારો GTPLમાં મારો ઇન્ટરવ્યૂ આવ્યો છે, જે લોકલ ન્યૂઝ છે, એની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે ટેગ કરી દઈશ, તો તમે જોજો. મારા વાઈફ સાથેની જર્ની બતાવવામાં આવી છે, હું શું કરું છું એ બધું તમને ત્યારે નાનું મોટું ખબર પડી જશે. પણ વિડીયો કરવા પાછળનું રીઝન એ નથી કે મારે વિડીયો બતાવો છે. વિડીયોમાં કદાચ તમે બધું જોઈ લેશો, પણ એ વિડીયો બી 3 વર્ષ 4 વર્ષ થઈ ગયા એ વાતને. પણ વિડીયો એટલા માટે બતાડું છું કે તમને શોર્ટમાં થોડું ઘણું ખબર પડે કે હું શું કહેવા જઈ રહ્યો છું. ઓકે, સો હવે કિડની ફેલિયર થઈ ગઈ, એન્ટીબાયોટિક ચાલુ થઈ ગઈ. હવે એન્ટીબાયોટિકે શું રંગ બતાડ્યા ને એ હું તમને બતાડું છું. જોડાયેલા રહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.